આ દેશ બંધારણથી ચાલશે, દાદાના બુલડોઝરથી નહીં, આવું કહીને ગુજરાતની બુલડોઝર નીતિ પર અસદુદ્દીન ઓવૈસીએ આકરા પ્રહાર કર્યા છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ આમ તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણ પક્ષની વચ્ચે જ હતો, પરંતુ હવે ચોથા પક્ષ એટલે કે એઆઈએમઆઈએમની અસદુદ્દીન ઓવૈસીની જે રીતે ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઈ છે, ત્યારે એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે આખરે એઆઈએમઆઈએમ એ કોને નુકસાન પહોંચાડવા માટે આવ્યું છે। ત્યારે આ વિડીયોમાં વાત કરીશું ઓવૈસીની એ સભાની, મંચ પરથી દાદાના બુલડોઝરને લઈને શું કહી રહ્યા છે તે પણ જોઈશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભુજમાં એઆઈએમઆઈએમની સભા યોજાઈ હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પર ઓવૈસીએ નિશાન સાધ્યું છે। મંચ પરથી વિશાળ જનમેદનીને સંબોધન કર્યું। ઓવૈસીએ મસ્જિદ અને દરગાહ પર બુલડોઝર ફેરવવા મુદ્દે સત્તા પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આ બુલડોઝર ફેરવતી વખતે મારે મારા હિન્દુ ભાઈ બહેનોને પૂછવું છે કે જ્યારે કોઈ મુસલમાનના ઘર ઉપર, જ્યારે કોઈ મસ્જિદ અને દરગાહ પર બુલડોઝર ફરી વળે છે તો શું તેમાં તમને ખુશી થાય છે? ત્યારે પહેલા જોઈ લઈએ કે આ સભામાં ઓવૈસીએ શું કહ્યું છે। दादा का बुलडोजर चलता है। मैं हमारे गुजरात के हमारे हिंदू भाई बहनों से पूछना चाहता हूं, भूज और कच्छ के हमारी हिंदू मां और बहनों से पूछना चाहता हूं कि अगर मुसलमान की मस्जिद और घर पर अगर बुलडोजर चलेगा तो आपको क्या फायदा है? बताओ मुझे। क्या तुम्हारे बेटे को नौकरी मिल जाएगी? क्या तुम्हारी तनख्वाह में तुम्हारे इजाफा हो जाएगा? बताओ। अगर तुम्हारा फायदा हो रहा तो सबसे पहले मुझे मार दो। मैं मरने को तैयार हूं। अगर किसी हिंदू का फायदा होता है तो मार दो मुझे। आप खुद सोचो, ये हमारे हिंदू भाई बहनों की तौहीन है कि गुजरात का एक डिप्टी चीफ मिनिस्टर कह रहा है कि हम मामा के बुलडोजर से मस्जिद और दरगाह पर बुलडोजर चलाती है। अरे बच्चों को स्कूल नहीं है, बेटियों के जिस्मों में खून कम है और आप मजा ले रहे हो उन चीजों का। एक बात सुन लो डिप्टी चीफ मिनिस्टर साहब, बाबा का बुलडोजर नहीं चलेगा इंशाअल्लाह ताला। बुलडोजर चलेगा? किसका बुलडोजर चलेगा? दादा का बुलडोजर चलेगा। सुनो हर साहब, देश चलेगा तो बाबा साहिब के संविधान से चलेगा इंशाअल्लाह। તો તમે જોયું કે કઈ રીતે કે બુલડોઝર રાજનીતિ પર ઓવૈસીએ આકરી ટીકા કરી છે। ઓવૈસીએ કહ્યું કે કોઈની મસ્જિદ કે હિન્દુના મકાન તોડવાથી વિકાસ શક્ય નથી। વકફ બોર્ડ, 3 તલાક અને યુનિફોર્મ સિવિલ કોડના પણ મુદ્દા હતા અને એ મુદ્દા પર પણ ઓવૈસીએ પોતાના વિચારો આ સભામાં રજૂ કર્યા છે અને ભુજમાં તેમના જે મતદારો છે તેમને મત આપવાની અપીલ કરી છે। કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર મતદાન કરજો તેવી પોતાના મતદાતાઓને તેમણે અપીલ કરી છે। તેમણે કહ્યું છે કે ભારત દેશ એક વિવિધતાવાળો દેશ છે, એક બગીચા જેવો છે કે જેમાં દરેક ધર્મના જે લોકો છે તે શાંતિથી જીવી શકે એ પ્રકારનું વાતાવરણ જે છે તે ઊભું કરવાનું છે। ચૂંટણીની સભાઓ જ્યારે યોજાતી હોય છે ગુજરાતમાં, ત્યારે ઓવૈસી જ્યારે પણ ચૂંટણીઓ યોજાય ત્યારે ગુજરાતમાં આવી જતા હોય છે અને આગવા અંદાજમાં સંબોધન કરવા માટે ઓવૈસી જાણીતા છે। આ પહેલાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ગુજરાતમાં, ત્યારે પણ ઓવૈસીના ઉમેદવારો મેદાનમાં હતા અને આ વખતની જો વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો 9000 કરતાં વધુ બેઠકો પર મતદાન છે, પરંતુ તેની સામે ઓવૈસીના પક્ષ એઆઈએમઆઈએમ તરફથી આ ચૂંટણીમાં 500ની આસપાસનો આંકડો કહી શકાય। તેમના જે ઉમેદવારો તેમના પક્ષમાંથી ચૂંટણીના મેદાનમાં ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ક્યાંક એવી પણ વાતો છે, એવી પણ અટકળો છે કે શા માટે ફક્ત ચૂંટણી ટાણે જ એઆઈએમઆઈએમ દેખાઈ રહ્યું છે? શું ફક્ત મતોનું વિભાજન થાય એ માટે જ ચૂંટણીના સમયે એઆઈએમઆઈએમ દ્વારા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવે છે અને સભાઓ યોજવામાં આવે છે? ત્યારે હવે જોવાનું એ રહેશે કે આખરે આ ચૂંટણી જંગમાં એઆઈએમઆઈએમ કોના મતો પર પ્રભાવ પાડે છે। ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।